સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ 6માં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ કાવ્ય 6 ભવતું ભારતમ અભ્યાસ કરીશું. આપણને આ કાવ્યની અંદર આપણા ભારત દેશ વિશેની કેટલીક વાતો કહેલી છે. આપણે આ કાવ્યને સમજીએ એ પહેલાં જોઈએ કે આ કાવ્યમાં ભારત દેશને વધુમાં વધુ પ્રગતિશીલ અને આપણા દેશને આગળ વધારવા માટે આપણે જેટલા પ્રયત્ન કરીએ એટલા ઓછા છે એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. આપણા ભારત દેશને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રગતિશીલ બનાવવા માટેની કામના શુભેચ્છા આ કાવ્યમાં દર્શાવેલી છે. તો ચાલો આપણે કાવ્ય જોઈએ. પહેલો શ્લોક છે ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ. ભારત દેશ શક્તિ સમૃદ્ધમ શક્તિથી ભરપૂર થાઓ. યુક્તિ સમૃદ્ધમ ભારત દેશ યુક્તિવાળો થાઓ. ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાઓ. આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે? તો કે આપણો જે ભારત દેશ છે એ પોતાની તથા બીજાની રક્ષા કરવા માટે શક્તિથી ભરપૂર થાય. આપણો ભારત દેશ સ્વ વિકાસ એટલે કે પોતાનો વિકાસ સાધવા માટે યુક્તિવાળો બને. ભારત દેશના લોકો શક્તિ અને યુક્તિવાળા થાય તેવી ભાવના આ શ્લોકમાં દર્શાવેલી છે. એટલે કે આપણો ભારત દેશ છે એ આપણા દેશની રક્ષા કરી શકે અને આપણા દેશને સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટેની યુક્તિઓ કરીને આગળ વિકાસ સાધે એવી ભાવના આ પહેલા શ્લોકની અંદર દર્શાવવામાં આવી છે. બીજો શ્લોક છે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. જુઓ, ઉચ્ચારણ સરખા થાય છે પણ ફેર બહુ જ છે. શસ્ત્ર અને શાસ્ત્ર. શસ્ત્ર એટલે જે આપણે લડાઈમાં યુદ્ધ કરવા માટે જે શસ્ત્ર વાપરીએ છીએ એ, અને શાસ્ત્રો એટલે આપણા જે વેદ અને પુરાણો છે એ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતું ભારતમ. ભારત દેશ શસ્ત્રો અને શાસ્ત્રોને ધારણ કરનારો થાય, આમ શસ્ત્ર અને શાસ્ત્રથી સંપન્ન થાય. આ શ્લોકમાં કવિએ એવું કહ્યું છે કે આપણો ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોથી ધારણ કરે, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજના યુગમાં આજનો જે આધુનિક યુગ છે એની સાથે ચાલીને એવા અસ્ત્રો બનાવે કે જેનાથી આપણે સર્વોચ્ચ સ્થાન મેળવી શકીએ અને શાસ્ત્રો એટલે કે વિજ્ઞાનની સાથે પ્રગતિ તો કરીએ જ, પણ આપણા જે શાસ્ત્રો છે, આપણું જે મૂળ છે, આપણી જે સંસ્કૃતિ છે એને આપણે ભૂલીએ નહીં. એટલે કે આપણે શસ્ત્રોને પણ સાધીએ અને શાસ્ત્રોને પણ સાધીએ. આ રીતે આપણે પ્રગતિ કરીએ. ત્રીજો શ્લોક રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ. આપણા ભારત દેશની જે સંસ્કારી જીવનશૈલી છે એ અને આપણા જે નીતિ નિયમો છે એને આપણે સંભાળી રાખીએ. આપણા સંસ્કારોને, આપણા નીતિ નિયમોને આપણે વળગીને આગળ ચાલીએ. એટલે આવી રીતે સંસ્કારી અને નીતિથી સંપન્ન થઈને આપણે આગળ પ્રગતિ કરીએ. આપણા ભારત દેશના લોકો સંસ્કારી છે. આખી દુનિયાની અંદર સંસ્કૃતિ અને સંસ્કાર જો ક્યાંય જોવા મળતા હોય તો એ માત્ર એક જ એવો દેશ છે ભારત, જ્યાં આપણને સંસ્કારની સાથે સાથે પ્રગતિ તો છે જ, પણ સંસ્કારે દેખાય છે અને સંસ્કૃતિ પણ દેખાય છે. તો આપણો આવો જે ભારત દેશ છે એ સંસ્કારો અને નીતિ નિયમોની
જીવનશૈલીને અપનાવી લે. આપણી જે ભારત દેશના લોકોની સંસ્કારી જીવનશૈલી છે, આપણા જે નીતિ નિયમો છે, એ બંનેને આપણે અપનાવીને આપણા દેશની અને આપણી પ્રગતિ કરીએ. આપણો ભારત દેશ આપણી સંસ્કૃતિને, આપણા સંસ્કારોને અને આપણા નીતિ નિયમોને ભૂલે નહીં અને એને સાથે રાખીને આપણે આગળ ચાલીએ એવી કામના આ શ્લોકમાં કરવામાં આવી છે. ચોથો શ્લોક, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ. કર્મ અને ધર્મ, નૈષ્ઠિકમ એટલે નિષ્ઠા. આપણો ભારત દેશ કર્મ પ્રત્યે પણ નિષ્ઠા ધરાવે, ધર્મ પ્રત્યે પણ નિષ્ઠા ધરાવે. કર્મ ધર્મ નૈષ્ઠિકમ ભવતુ ભારતમ. આમ આપણો ભારત દેશ કર્મ અને ધર્મ બંને પ્રત્યે નિષ્ઠાથી સંપન્ન થાય. એટલે આપણો જે ભારત દેશ છે એ કર્મને તે ધ્યાનમાં લઈને આગળ ચાલે અને ધર્મને પણ લઈને આગળ ચાલે. આખા વિશ્વને જો કર્મ અને ધર્મનું જ્ઞાન આપવા માટે કોઈ તત્પર હોય તો એ ભારત છે. ભારતની સંસ્કૃતિમાં આપણને કર્મ અને ધર્મ બંનેનો સમન્વય જોવા મળે છે. એટલે આ શ્લોકમાં એવું જ કહેવામાં આવ્યું છે કે આપણા ભારત દેશના લોકો પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાન થાય અને આપણા ભારત દેશના લોકો પોતાના ધર્મ પ્રત્યેની નિષ્ઠા પણ ધરાવે. એટલે ધર્મનિષ્ઠ બને એવી કામના આ શ્લોકમાં કરવામાં આવી છે. પાંચમો શ્લોક, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભારત દેશ ભક્તિ સિદ્ધ એટલે કે ભક્તિ પ્રાપ્ત કરનારો થાય. ભક્તિ મુક્તિ સાધકમ, ભક્તિ અને મુક્તિ એ બંનેને સાધે. ભારત મુક્તિને પણ હાથમાં લઈને ચાલે. એટલે આપણે મુક્તિનો રસ્તો પણ આપણે ગોતીએ અને ભક્તિનો રસ્તો પણ આપણે રાખીએ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો, મુક્તિ એટલે મોક્ષને સિદ્ધ કરનારો થાય. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. આમ ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધિઓને સંપન્ન કરે. આ શ્લોકમાં ભારત દેશના લોકો નરસિંહ મહેતાની જેમ પરમાત્મા પ્રત્યેની ભક્તિને પણ સિદ્ધ કરે અને મોક્ષને પણ ધારણ કરે એવી વાત, એવી કામના આપણને આ શ્લોકમાં દર્શાવવામાં આવી છે કે આપણો ભારત દેશ છે એ ભક્તિને પણ સમન્વયથી જોવે અને મુક્તિને પણ. એટલે આપણે ભક્તિ પણ કરીએ અને મુક્તિના માર્ગે પણ આગળ ચાલીએ એવી કામના આ શ્લોકમાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ 5 શ્લોક છે એ 5 શ્લોકની આપણે સમજૂતી મેળવી. આ શ્લોક છે એ 5 શ્લોક તમારે પાકા પણ કરવાના છે. પરીક્ષામાં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ માટે આ શ્લોક પૂછાય છે. બરાબર? તો આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવી. હવે આપણે કાવ્યનો સ્વાધ્યાય જોઈએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં કાવ્ય પૂર્ણ થયા પછી સ્વાધ્યાય આપેલો છે. એનો આપણે પ્રશ્ન 1 જોઈએ. નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. જુઓ, અહીં શક્તિ સમૃદ્ધમ એ સમૃદ્ધમ લખ્યું છે, પણ આપણે એને સમૃદ્ધમ વાંચવાનું છે. એટલે શક્તિ સમૃદ્ધમ, શક્તિથી સમૃદ્ધ એવું. યુક્તિ સમૃદ્ધમ, કર્મનૈષ્ઠિકમ, શસ્ત્રધારકમ અને શાસ્ત્રધારકમ. શસ્ત્ર અને શાસ્ત્ર, બરાબર? શસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. પ્રશ્ન 2 જુઓ. પ્રશ્ન 2ની અંદર ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ. તો કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ. આપણે કાવ્યને આધારે જ આપણે ખાલી જગ્યા પૂરી છે. બીજું છે ભારતમ ભારતમ, તો કે ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. પ્રશ્ન 3 છે એ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો છે. એ તમારે પાઠ્યપુસ્તકમાં શ્લોક આપેલો છે એમાંથી જોઈને કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે.
અને છેલ્લું છે પ્રશ્ન 4, કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણેની શબ્દની જોડી બનાવો. તો શક્તિ, યુક્તિ, જેનો પ્રાસ મળતો હોય એવા પ્રાસ એક સરખા થતા હોય એવા પ્રાસ ભેગા કરીને આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો અહીં પહેલું છે શક્તિ યુક્તિ. તો એવું એક બીજો પ્રાસ ભેગો થાય છે શસ્ત્ર શાસ્ત્ર, કર્મ ધર્મ, રીતિ નીતિ, ભક્તિ મુક્તિ. બરાબર. તો આજે કાવ્યની સમજૂતી પણ મેળવી અને સ્વાધ્યાય પણ કર્યો. તો હવે એ કાવ્યની સમજૂતી, ભાષાંતર એ બધું જ આપણે જોયું છે એ જ તમારે પાકી નોટમાં લખવાનું છે અને સ્વાધ્યાય પણ સારી રીતે સારા અક્ષરે લખી લેવાનો છે.